ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 નામાના મૂળતત્વ વિષયમાં આજે આપણે ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ પ્રકરણ અંતર્ગત ઉદાહરણ નંબર 14 અંગે અભ્યાસ કરીશું. મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર આપણા જે કંઈક ઉદાહરણો છે એ ઉદાહરણો તમામ પ્રકારના દાખલાને સમાવી લેતા છે. એટલે જ્યારે પણ આપણે આનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે તમારે ખૂબ ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, પાઠ્યપુસ્તક જે મિત્રોએ સાથે નથી રાખેલું તે પાઠ્યપુસ્તક સાથે રાખશે. ઉદાહરણ નંબર 14ની રકમ જોઈએ મિત્રો, તો અજય, અલ્પા અને અમય એક પેઢીના ભાગીદાર છે. નફા નુકસાન અનુક્રમે 50%, 30% અને 20%ના પ્રમાણમાં વહેંચે છે. એટલે કે નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. 31 માર્ચ 2017ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. પાકું સરવૈયું, પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જોઈએ મિત્રો, તો મૂડી ખાતા આપેલા છે. અજય, અલ્પા અને અમયની મૂડી અનુક્રમે 50,000, 60,000, 50,000 અને 80,000 છે. રોકાણ વધઘટ ભંડોળ 20,000, કામદાર વળતર અનામત 30,000, લેણદાર 40,000 અને પ્રોવિડન્ટ ફંડ 60,000 અપાયું છે. કુલ ટોટલ 3,40,000 છે. મિલકત લેણા બાજુએ પાઘડી 50,000, એટલે મિત્રો આ જૂની પાઘડી 50,000 છે. અન્ય કાયમી મિલકત 1,00,000, રોકાણો 60,000, દેવાદાર 70,000 આપેલા છે, જેના પર 6,000 ગાલખાદ અનામતની જોગવાઈ થયેલી છે. એટલે આઉટર કોલમ દેવાદાર 64,000, સ્ટોક 20,000, રોકડ 16,000, નફા નુકસાન ખાતું 30,000. એટલે મિલકત લેણા બાજુએ નફા નુકસાન ખાતું મિત્રો આપેલું છે. એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે નુકસાન છે, જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના જૂના પ્રમાણમાં ફાળવવું પડશે. હવે મિત્રો આગળની વિગતો જોઈએ તો 1 એપ્રિલ 2017થી અજય નીચેની શરતોથી નિવૃત્ત થાય છે. એટલે નિવૃત્ત થતો ભાગીદાર અજય છે અને નિવૃત્તિની શરતો નીચે મુજબ છે મિત્રો. પહેલી શરત, કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારવો. મિત્રો, કામદાર વળતરનો દાવો 20,000 સ્વીકારવો એટલે કે કામદારને દાવા પેટે 20,000 ચૂકવવા પડશે. રોકાણની બજાર કિંમત 45,000 છે, જે ચોપડે લાવવી. દેવાદાર પર 2,000 ગાલખાદ માંડી વાળવી. મિત્રો, 2,000 ગાલખાદ ગણવી અને 5% ગાલખાદ અનામત રાખવી. અન્ય કાયમી મિલકતની કિંમત 20% વધારવી. મિત્રો, જે કાયમી મિલકતો છે, અન્ય કાયમી મિલકતો, તેની કિંમતમાં 20% વધારો કરવો. એટલે પાકા સરવૈયામાં જે કિંમત બતાવી છે એમાં 20% કિંમત વધારે ગણવાની છે. ચોપડે દર્શાવેલ સ્ટોકની કિંમત તેની પડતર કિંમત કરતાં 600 વધારે આંકવામાં આવી છે. એટલે 600 રૂપિયા સ્ટોકની કિંમત વધુ ગણી છે, જે પડતર કિંમતે નોંધવી. પેઢીની પાઘડીનું મૂલ્ય 1,00,000 ગણવું. એટલે પુનઃમૂલ્યાંકન કિંમત 1,00,000 ગણવી. અજયને 10,000 રોકડા ચૂકવવા. એટલે નિવૃત્ત થતા ભાગીદારને જે રકમ ચૂકવવાની થાય એમાંથી 10,000 એને
તરત જ ચૂકવી દેવા. તો મિત્રો બાકીની રકમ એની લોન તરીકે રાખવી પડે. અલ્પા અને અમયનું નવું પ્રમાણ 1/4 છે. પુનઃમૂલ્યાંકન ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. મિત્રો સૌ પ્રથમ તો આપણે લાભના પ્રમાણની અને નિવૃત્ત થતા ભાગીદારના હિસ્સાની પાઘડી ગણી લેવી પડે. એટલે એ ગણતરી મિત્રો પરીક્ષામાં પણ તમારે પહેલાં જ કરી લેવાની, કારણ કે એ ગણતરી હશે તો જ તમે નોંધો કરી શકવાના છો. એટલે લાભનું પ્રમાણ સૌ પ્રથમ મેળવી લેવાનું. મિત્રો જૂનું પ્રમાણ 5/3/2 છે અને નવું પ્રમાણ 1/4 છે. એટલે ભાગીદારને મળતા લાભ માટે નવા ભાગ માઇનસ જૂનો ભાગ સૂત્રનો ઉપયોગ કરતા અલ્પાનો લાભ આપણને મળશે -1/10. હવે મિત્રો આપણે સૂત્ર લાભનું વાપરેલું છે અને પરિણામ -1/10 મળે એટલે અલ્પા ત્યાગ કરે છે. અને અમયનો લાભ, અમયનો નવો ભાગ 4/5 છે અને જૂનો ભાગ 2/10 છે. એટલે તફાવત મેળવતા પરિણામ મળશે 6/10. એટલે અમય 6/10 ભાગે લાભ મેળવે છે. હવે પાઘડીની ગણતરી કરીએ તો નિવૃત્ત ભાગીદાર અજયના હિસ્સાની પાઘડી, એટલે એને મળવાપાત્ર પાઘડી, કારણ કે એ પોતાનો નફો ગુમાવે છે મિત્રો નિવૃત્ત થવાને કારણે. એટલે એનો ભાગ 5/10 ગુણ્યા પાઘડીની નક્કી થયેલી કિંમત 1 લાખ એટલે 50,000. એટલે અજયને પાઘડી પેટે 50,000 મળશે. મિત્રો અહીંયા અલ્પા ત્યાગ કરે છે અને અલ્પા ત્યાગ કરે છે તેથી અલ્પાના ત્યાગ જેટલી એને મળવાપાત્ર પાઘડી, એનો ત્યાગ 1/10 ગુણ્યા પાઘડીની કિંમત 1 લાખ એટલે 10,000 એને પાઘડી પેટે મળશે. અજયને 50,000 અને અલ્પાને પાઘડી પેટે 10,000 મળશે. તો અમય જે લાભ મેળવે છે તેના પ્રમાણમાં એને ચૂકવવાપાત્ર પાઘડી થાય લાભ 6/10 ગુણ્યા પાઘડીની કિંમત 1 લાખ એટલે એને 60,000 કુલ પાઘડી પેટે અજય અને અલ્પાને ચૂકવવા પડે. હવે મિત્રો ખાતા બનાવવાના, તો સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું. બનાવવાનું થાય તો પુનઃમૂલ્યાંકન ખાતું આપણે પહેલાં બનાવી લઈએ મિત્રો. પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવા માટે આપણે જો મિલકતમાં વધારો થતો હોય અને દેવામાં ઘટાડો થતો હોય તો લાભ તરીકે પુનઃમૂલ્યાંકન ખાતું જમા થાય, અને મિલકતની કિંમત ઘટતી હોય કે દેવું વધતું હોય તો પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર કરવાનું છે. હવે મિત્રો બીજો મુદ્દો જોઈએ તો રોકાણોની બજાર કિંમત 45,000 છે. જે કિંમત ચોપડે લાવવાની છે આપણને એવું કહેવામાં આવેલું છે, પણ મિત્રો રોકાણો સામે પાકા સરવાળામાં જોવામાં આવે તો રોકાણ વધઘટ ભંડોળ 20,000 આપેલું છે.
અને રોકાણોની બજાર કિંમત 45,000 ગણીએ તો ચોપડા કિંમત 60,000 છે. 45,000 કિંમત ગણીએ તો 15,000નો ઘટાડો થાય. આ ઘટાડો રોકાણ વધઘટ ભંડોળમાંથી બાદ કરી દેતા 5,000 રોકાણ વધઘટ ભંડોળ બચે તે ભાગીદારો વચ્ચે વહેંચી દેવાશે. એટલે એની આમનોંધ થાય. રોકાણ વધઘટ ભંડોળ ખાતે ઉધાર 20,000, તે રોકાણો ખાતે 15,000 ઘટાડો, અને બાકી 5,000 વધે તે જૂના પ્રમાણમાં અજય, અલ્પા અને અમયના મૂડી ખાતે જમા થાય. તે જ રીતે કારીગરનો દાવો 20,000 સ્વીકારવાનો છે મિત્રો. તો કારીગરનો દાવો 20,000 સ્વીકારવાનો, જેની સામે 30,000નું કારીગર અકસ્માત વળતર ભંડોળ છે. એટલે એની આમ નોંધ થાય. કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર 30,000, તે કારીગર અકસ્માતના દાવા ખાતે 20,000, અને જે 10,000 બચે તે અજય, અલ્પા અને અમયના મૂડી ખાતે 5:3:2 પ્રમાણમાં જમા થાય. હવે મિત્રો આગળ એવું કહે છે કે દેવાદારો પર 2,000 ઘાલખાદ અનામત ઘાલખાદ રાખવી. અને 5% ઘાલખાદ અનામત રાખવી. તો દેવાદાર મિત્રો, ટોટલ દેવાદાર 70,000 છે. એ 70,000માંથી 2,000 ઘાલખાદ ગણીએ તો 70,000માંથી 2,000 ઘાલખાદના બાદ કરતાં 68,000 થાય. જેના પર 5% ઘાલખાદ અનામત રાખવાની. એટલે 68,000ના 5% કરીએ તો 3,400 ઘાલખાદ અનામત થાય. એટલે મિત્રો કુલ જે આપણને પાકા સરવાળામાં ઘાલખાદ બતાવી છે તે 6,000 છે. એટલે પહેલાં 6,000ની જોગવાઈ થઈ ગઈ છે, પણ હવે એમાં ફેરફાર છે. એટલે ઘાલખાદના 2,000 અને નવી અનામતના 3,400 એ બાદ કરતાં તફાવત 600 રૂપિયા આવે. તે 600 રૂપિયા ઘાલખાદ અનામત ખાતે જમા થશે. મિત્રો અહીંયા તમે આવી રીતે પણ નોંધ કરી શકો. ઘાલખાદ અનામત 2,000 રાખવાની છે. તો આ ઘાલખાદ, તો ઘાલખાદને પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ 2,000 લખી શકો. અને ત્યારબાદ તમે એવું દર્શાવી શકો કે ઘાલખાદ અનામત જૂની 6,000 છે અને નવી 3,400 રાખવાની છે, એટલે ઓછી રાખવાની છે. એટલે 2,400ના લાભ તરીકે 6,000માંથી 3,400 બાદ કરતાં 1,600 આવશે મિત્રો. એ 1,600 લાભ તરીકે જમા બાજુએ ઘાલખાદ અનામત ખાતે 600 લખાશે તો પણ 1,600 લખાશે. એટલે એની એ જ વાત થઈ. ત્યારબાદ કહે છે અન્ય સ્થાયી સંપત્તિ એટલે કે મિલકતોની કિંમત 20% વધારવાની છે. તો અન્ય સ્થિર મિલકતો મિત્રો 1,00,000 છે, એના 20% કરીએ તો 20,000 રૂપિયાનો વધારો છે. એટલે લાભ તરીકે પુનઃમૂલ્યાંકનની જમા બાજુએ કાયમી મિલકતો 20,000. ત્યારબાદ સ્ટોકની કિંમત 600 રૂપિયા વધુ આંકવામાં આવી છે એવું કહે છે. એટલે ઘટાડવા માટે નુકસાન તરીકે પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુએ સ્ટોક ખાતે 600 રૂપિયા લખાશે. હવે મિત્રો પુનઃમૂલ્યાંકનના સંદર્ભની બધી જ વિગતો નોંધાઈ ગઈ છે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતાનો તફાવત મેળવતા ઉધાર બાજુએ તફાવત 20,000 મળે છે. અને તફાવત ઉધાર બાજુએ મળે એટલે નફો કહેવાશે, જે ભાગીદારના મૂડી ખાતે લઈ જવામાં આવે. એટલે 20,000ને ભાગીદાર અજય, અલ્પા અને અમય વચ્ચે એના 5:3:2 પ્રમાણમાં વહેંચતા અજયના ભાગે 10,000, અલ્પાના ભાગે 6,000 અને અમયના ભાગે 4,000 આવશે. હવે મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતા બાદ આપણે આગળના ખાતા જોઈએ. મૂડી ખાતું, ભાગીદારોના મૂડી ખાતા. મિત્રો અહીંયા 3 ભાગીદાર છે. એટલે ઉધાર બાજુએ
અજય, અલ્પા અને અમય 3 ભાગીદારના ખાના બનશે. તે જ રીતે જમા બાજુએ પણ અજય, અલ્પા અને અમય 3 ભાગીદારના ખાના બનશે. વિગતનું ખાનું તો આવવાનું જ છે મિત્રો. હવે મૂડી ખાતા બનાવીએ મિત્રો, ત્યારે સૌ પ્રથમ પાકું સરવૈયું આપણને જે આપેલું હોય તે પાકા સરવૈયા મુજબ મૂડીની બાકી સૌ પ્રથમ લખી દેવાની, એટલે બાકી આગળ લાવ્યા. પાકા સરવૈયામાં જોઈએ તો અજયની મૂડી 60,000, અલ્પાની મૂડી 50,000 અને અમયની મૂડી 80,000 બતાવી છે. મૂડી લખાઈ જાય પછી મિત્રો અનામત, નહીં વેચાયેલો નફો નુકસાન અને અવાસ્તવિક મિલકતના ખાતા જો પાકા સરવૈયામાં આપેલા હોય તો એ માંડી વાળવાની આમ નોંધ મુજબ એની નોંધ મૂડી ખાતે કરી દેવાની. હવે અહીંયા જોઈએ મિત્રો તો રોકાણ વધઘટ ભંડોળ છે 20,000નું. આ 20,000માંથી રોકાણોની કિંમતનો ઘટાડો 15,000 બાદ કરીએ તો 5,000 રોકાણ વધઘટ ભંડોળ વધે, જે ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચાશે. એટલે મૂડી ખાતાની જમા બાજુએ રોકાણ વધઘટ ભંડોળ ખાતે 5,000ને 5:3:2ના પ્રમાણમાં ફાળવતા અજયના 2,500, અલ્પા 1,500 અને અમય 1,000. ત્યારબાદ કારીગર અકસ્માત વળતર અનામત કે કારીગર અકસ્માત વળતર ભંડોળ આપેલું છે તો એ 30,000 આપેલું છે. એમાંથી મિત્રો 20,000નો દાવો સ્વીકારીએ તો 10,000 કામદાર અકસ્માત વળતર બચે તે ભાગીદારો વચ્ચે વહેંચતા મૂડી ખાતાની જમા બાજુ કારીગર અકસ્માત વળતર ખાતે અજય 5,000, અલ્પા 3,000, અમય 2,000. ત્યારબાદ મિત્રો મિલકત લેણા બાજુએ જોઈએ તો પાઘડી 50,000 આપી છે, જે જૂની પાઘડી છે. એટલે જૂની પાઘડી ભાગીદારો વચ્ચે જૂના પ્રમાણમાં વહેંચી દેવી પડે. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુ પાઘડી ખાતે 50,000ને 5:3:2ના પ્રમાણમાં વહેંચતા 25,000, 15,000 અને 10,000ની ગણતરી થાય. ત્યારબાદ મિત્રો જોઈએ તો મિલકત લેણા બાજુએ નફા નુકસાન ખાતું આપેલું છે, એટલે કે નુકસાન છે એ ભાગીદારો વચ્ચે નુકસાન 30,000 વહેંચતા મૂડી ખાતાની ઉધાર બાજુએ નફા નુકસાન ખાતું 30,000ને વહેંચતા 5:3:2ના પ્રમાણમાં નુકસાન વહેંચતા અજયના ભાગે 15,000, અલ્પાના ભાગે 9,000 અને અમયના ભાગે 6,000 આવશે. ત્યારબાદ મિત્રો પાઘડી અજય અને અલ્પાને પાઘડી મળે છે એટલે એના મૂડી ખાતા જમા થશે અને આ પાઘડી અમય આપશે. એટલે મૂડી ખાતાની જમા બાજુએ અમયના મૂડી ખાતે, એટલે કે લાભ મેળવતા ભાગીદારના મૂડી ખાતે ત્યાગ કરતા ભાગીદારના ખાનામાં અજયના ખાનામાં 50,000 અને અલ્પાના ખાનામાં 10,000. આ ગણતરી મિત્રો આપણે આગળ જોઈ લીધી છે. અને મૂડી ખાતાની ઉધાર બાજુ અજયના મૂડી ખાતે અમયના ખાનામાં 50,000, અલ્પાના મૂડી ખાતે કૌંસમાં પાઘડી અમયના ખાનામાં 10,000. એટલે અમયે પાઘડી પેટે અજયને 50,000 અને અલ્પાને 10,000 આપેલા છે. ત્યારબાદ મૂડી ખાતાની જમા બાજુએ પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો જે આપણે મેળવ્યો તે પુનઃમૂલ્યાંકન ખાતે કૌંસમાં નફો લખવાનું મિત્રો. અજયના ભાગે 10,000, અલ્પાના ભાગે 6,000 અને અમયના ભાગે 4,000 આવે છે. હવે મિત્રો મૂડી ખાતામાં બધી જ વિગતો નોંધાઈ ગઈ છે અને આપણને એવું કહેવામાં આવેલું છે કે નિવૃત્ત ભાગીદાર અજયને 10,000 રોકડા ચૂકવવા. એટલે મૂડી ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે નિવૃત્ત ભાગીદાર અજયના ખાનામાં 10,000 જે રોકડા ચૂકવવાના છે તે. અને હવે નિવૃત્ત ભાગીદાર અજયના ભાગનો ખાનાનો તફાવત મેળવવાનો છે. એટલે જમા બાજુનું ટોટલ 1,27,500 છે
તેમાંથી 10,000 સહિતની વિગતો 25,000, 15,000 અને 10,000 બાદ કરતાં તફાવત મળશે 77,500, જે અજયની લોન ખાતે લઈ જવામાં આવશે. એટલે આ રીતે નિવૃત્ત ભાગીદારનું ખાતું બંધ થઈ ગયું. હવે બાકી રહેતા બે ભાગીદારના ખાતાનો તફાવત મેળવતા એની બાકી આગળ લઈ ગયા આવશે અનુક્રમે 46,500 અને 11,000. હવે મિત્રો નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું બનાવવાનું છે. તો મિત્રો આ માટે આપણે જૂનું પાકું સરવૈયાની વિગતો જ ક્રમમાં જોતા જવાની છે અને એ મુજબ નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું બનશે. આપણું શીર્ષક આવશે 1 એપ્રિલ 2017ના રોજનું નિવૃત્તિ પછીનું પાકું સરવૈયું. મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ રકમના ખાના તો બનાવવાના જ હોય. મૂડી ખાતા મિત્રો અજય નિવૃત્ત થઈ જાય છે એટલે મૂડી ખાતા આવશે અલ્પા અને અમય. આપણે મૂડી ખાતામાં બાકી મેળવી હતી 46,500 અને 11,000. ટોટલ આઉટર કોલમ 57,500. ત્યારબાદ મિત્રો અજયની લોન હતી 77,500 નિવૃત્ત ભાગીદારની. આગળ જોઈએ તો રોકાણ વધઘટ ભંડોળ અને કારીગર અકસ્માત વળતર અનામત એ બંને નહીં આવે, પણ દાવાની જોગવાઈ આવશે. કામદાર વળતરના દાવાની જોગવાઈ મિત્રો 20,000ની સ્વીકારી છે એટલે 20,000. લેણદાર 40,000ના 40,000, કારણ કે એમાં કોઈ ફેરફાર નથી. પ્રોવિડન્ટ ફંડમાં પણ કોઈ ફેરફાર નથી એટલે 60,000. કુલ ટોટલ થશે 2,55,000. મિલકત લેણા બાજુએ જોઈએ તો મિત્રો પાઘડી એ તો આપણે ભાગીદારો વચ્ચે માંડીવાળી. ત્યારબાદ સ્થિર મિલકતો કે કાયમી મિલકતો. મિત્રો મિલકતની કિંમત 1 લાખ છે પાકા સરવૈયામાં, 20% વધારો છે એટલે વધારા સાથે મિલકતો 1,20,000. રોકાણો મિત્રો હવે બજાર કિંમતે નોંધવાના એટલે 45,000. દેવાદારો 70,000. 2,000 ઘાલખાદ રાખવાની છે એટલે 2,000 બાદ કરતાં બાદબાકી 68,000 માઇનસ ઘાલખાદ અનામત 5% રાખવાની છે એટલે 3400 બાદ કરતાં આઉટર કોલમ આવશે 64,600. સ્ટોક મિત્રો 600 રૂપિયા વધુ કિંમતે બતાવેલો એટલે 600 રૂપિયા બાદ કરતાં 20,000માંથી સ્ટોક આવશે 19,400 અને રોકડ 6,000. મિત્રો પાકા સરવૈયામાં રોકડ 16,000 હતી, એમાંથી 10,000 અજયને ચૂકવી દઈએ તો બાકી વધે 6,000 એટલે મિલકત લેણાનું ટોટલ પણ મળશે 2,55,000. એટલે આ રીતે મિત્રો 8 માર્ક્સની અંદર આપણને નિવૃત્તિ અંગેનો પ્રશ્ન પરીક્ષામાં પૂછવામાં આવે છે. એટલે ફરીથી ધ્યાનપૂર્વક આ વિડીયોનો તમારે અભ્યાસ કરવાનો છે અને ત્યારબાદ પોતાની જાતે રફ બુકની અંદર આ ઉદાહરણની ગણતરી કરવાની છે.